બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કૃષિ માહિતી મેળવવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે, જે યુટ્યુબ ચેનલમાં જઈને અને ઉપર લખો ગુજરાતીમાં પાયલ એગ્રો એજન્સી અથવા ઇંગ્લિશમાં લખો પાયલ એગ્રો એજન્સી, અને જે પણ ખેડૂત મિત્રોને લખતા ન આવડતું હોય તો યુટ્યુબ ચેનલમાં ઉપર જે માયક આપ્યું એમાં બોલો પાયલ એગ્રો એજન્સી, એટલે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ આવશે। એમાં જે સબસ્ક્રાઇબ નું જે બટન આવે મિત્રો એને દબો। જ્યારે પણ મેં વિડીયો મૂકી, અઠવાડિયામાં એક વિડીયો કે બે વિડીયો જ્યારે મૂકી, તે સૌપ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં મિત્રો તમને મળી રહે। તો આજે કૃષિ માહિતીની વાત કરીએ, જે અત્યારે જીરુમાં જીરું છે, જે વરિયાળી છે, જે આ બધા પાક જીરું, ધાણા અને વરિયાળી, આ જે પાકમાં વધારે વધારે જે અત્યારે જે કાળિયાનો પ્રશ્ન, કાળી ફૂગનો જે પ્રશ્ન આવતો હોય, સફેદ ચારીનો જે પ્રશ્ન આવતો હોય, ઉભક સુકારો જે જીરુમાં આવતો હોય છે મિત્રો, તો એની માટે કઈ દવા સારી વાપરવાથી આપણે સારામાં સારું વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ આપણે, અને વધારે સારામાં સારું આપણે રિઝલ્ટ મેળવી શકીએ। તો આદિ કૃષિ માહિતી એની માટે મિત્રો રહેશે। આજે આપણે વાત કરીએ કે ખાસ કરીને અત્યારે જે જીરું ઘણા ખેડૂત મિત્રોને 30 થી 35 દિવસનું જે વશમાં થઈ ગયું છે અત્યારે, તો એ સમયમાં અત્યારે જે કાળી ચરમી આપણે ન આવવા દેવા માટે, તો એની માટે કઈ દવા વાપરવાથી આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ, તો એની માહિતી મિત્રો તમને આપી દઉં। આજના જે વિડીયોમાં જે વાત કરવાની છે, ફક્ત જે વધારે જીરુમાં જે ફૂગના પ્રશ્ન આવે છે તો એની જ વાત કરવાની છે, કે જેથી કરીને તમને ડિસ્પ્લે ઉપર પુષ્કળ દવા બતાડી છે કે જેથી કરીને તમારા વિસ્તારમાં તમને આ દવા મળી રહે મિત્રો। કારણ કે આ દવા વધારે ડિસ્પ્લે બતાડવાનું કારણ છે કે અવારનવાર ખેડૂત મિત્રોના બહુ ફોન આવતા હોય કે જયસુભાઈ તમે વિડીયો ઉતારો કે ગયા વર્ષે અમે જે જીરું તમારા કીધા પ્રમાણે જે કર્યું છે અને તમારી પાસેથી અમે જે દવા લઈ ગયા છે, અમને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મેળવ્યું છે। તો આજે ઘણા ખેડૂત મિત્રોની આશા પણ એ પણ પૂરી કરી છે કે મિત્રો આજના જે તારીખ, આજની જે વાત કરીએ તો તારીખ આજે 17 જે બાપુની પૂર્ણ તિથિ છે, બગડાના ધામવાળા બજરંગ બાપાની, તો આજે એની માટે વિડીયો આજે ખાસ કરીને ખેડૂત મિત્રોને વધારે માહિતી મળી રહી। તો આજે આપણે વાત કરીએ કે જીરું અંદર કાળીઓ આવવા ન દેવા માટે, તો એની માટે ટાટા કંપનીનું અર્ગોન, મિત્રો આપણે અગાઉ ગયા વર્ષના વિડીયોમાં આપણે પણ વાત કરી, ટાટા કંપનીનું જે અર્ગોન આવે છે, આ અર્ગોન જેમાં કેસોમિથાઇલ નામનું જે ઝેર આવે છે, 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી તમારે જે કાળીઓ જે આવે છે એ આવવા ન દેવા માટે જીરુમાં, તો એની માટે ટાટા કંપનીનું અર્ગોન પણ વાપરી શકો મિત્રો, અથવા ગેલિયો જે આપણે ડાવ કંપનીનું આવતું ને આ વર્ષે એનું નામ કોટેવા થઈ ગયું છે, જે ગેલિયો જે દવા આવે છે, જે ગેલિયો જેમાં પિકોસ્ટ્રોબિન 22.52% જે આ મિત્રો આવે છે, આ 15 લીટર પાણીમાં 16 ml લેખે નાખવાથી કાળિયા માટે તમે મિત્રો સારામાં સારું બેસ્ટ પરિણામ મિત્રો તમે મેળવી શકશો। આ બંને દવામાંથી એક દવા વાપરવાની છે। જ્યારે જીરુમાં કાળિયો ન આવ્યો હોય અને આવવા ન દેવા માટે એડવાન્સ વાપરવા માટે કોટેવા કંપનીનું ગેલિયો, ખાલી ગેલિયો આવે ઈ, અને અથવા ટાટા કંપનીનું અર્ગોન, આ બંને દવામાંથી એક દવા વાપરી શકો, જેથી કરીને તમે સારું મિત્રો રિઝલ્ટ મેળવી શકશો। બીજી આપણે વાત કરીએ કે જીરું અંદર જે અત્યારે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે કે ઉભક સુકારો બહુ છે, જે જીરું પીળું પડીને અને સુકારો વધારે પ્રશ્ન જે જીરુમાં રહે છે, તો મિત્રો એની માટે બાયર કંપનીનું એલિયટ નામનો જે પાવડર આવે, બાયર કંપનીનું એલિયટ, આ 1 વીઘામાં પાણી સાથે અથવા ખાતર સાથે 1 વીઘામાં 200 ગ્રામ પાણી સાથે આપવાથી ઉભક સુકારો હોય, જીરું પીળું પડીને સુકારો જે આવતો હોય, જે પીળું પડીને સુકારો જે વયો જતો હોય, તો એની માટે તમે બાયર કંપનીનું એલિયટ 1 એકરમાં જે આપણે 16 ગુઠાનો જે વીઘો આવે છે એમાં તમે 500 ગ્રામ લેખે વાપરવાથી 1 એકરમાં તમે સારામાં સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો। અથવા સુકારા માટે બીજું તમારા વિસ્તારમાં મળી રહેતું હોય બાયરનું એલિયટ, તો તમને મેજોરિટી બધા વિસ્તારમાં મળી રહે છે, છતાં બીજી કોઈ પણ બીજી પ્રોડક્ટ વાપરી હોય તો એની માટે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ નામની જે દવા આવે, અદામા કંપનીનું માસ્ટર ક્રોપ, જે જીરુમાં ઉભક સુકારાનો જે પ્રશ્ન રહેતો હોય છે મિત્રો, તો એની માટે તમારે માસ્ટર ક્રોપ આવે 1 એકરમાં 500 ml આપવાથી, પાણી સાથે આપવાથી પાઈ દેવા માટે તમે સુકારા માટે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મેળવી શકશો। હવે આપણે વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન કે ભાઈ જીરું અંદર કાળીઓ આવી ગયા પછી કઈ દવા વાપરવાથી સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો, તો એની માટે તમને વાત કરું, મેં અગાઉ ગયા વર્ષે વાત કરી હતી, આ વર્ષે પણ વાત કરી દઉં છું મિત્રો, કે અત્યારે જે જીરું અંદર જે કાળીઓ તમારે આવી ગયા પછી એની માટે ટાટા કંપનીનું એકમાત્ર એવી પ્રોડક્ટ છે જે સાર્થક નામની જે દવા આવે, ટાટા કંપનીનું સાર્થક, જે ટાટા કંપનીનું સાર્થક આવે છે, આ 15 લીટર પાણીમાં 40 ગ્રામ નાખવાથી, અને આની સાથે વેલિડામાઇસિન આવે, વેલિડામાઇસિન જે આવે 3% એન્ટીબાયોટિક દવા આવે છે, V3 નામથી આવે છે,
આ બંને દવા કોમ્બિનેશન વાપરવાથી જીરું અંદર તમારે જે કાળિયો આવી ગયો છે અને નાથી તમે સ્પ્રે મારી ગયો, આની કહેવત છે કે તમે લક્ષ્મણ રેખા દોરી ગયો પછી નાથી 48 કલાકમાં નાથી આગળ વધે નહીં મિત્રો. તો એની માટે ટાટા કંપનીનું સાર્થક તમારે વાપરી શકો છો અને વેલિડામાઇસિન બંને મિક્સ કરી નાખવાથી જીરો અંદર કોઈ પણ પ્રકારનો કાળિયો આવી ગયો હોય, જે કાળી ચરબી આવી ગઈ હોય, તો એની માટે મિત્રો તમે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. હવે વાત કરું કે જીરું અંદર જે આપણે સફેદ ચારીના પ્રશ્ન રહી છે, છેલ્લે જ્યારે પાક ઉપર જ્યારે આવે તો એ સમયમાં સફેદ ચારીનો પ્રશ્ન રહી છે. તો સફેદ ચારી માટે કઈ મિત્રો વાપરવું, તો એની માટે ટાટા કંપનીનો ક્વોન્ટાપ ઇસી આવે છે. ટાટા કંપનીનું ક્વોન્ટાપ ઇસી જે આ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી તમે આ અને આની સાથે જે આપણે 80% સલ્ફર આવે છે, કોસાબેટ જે સલ્ફર મિલ કંપનીનો આવે, આ બંને દવા વાપરવાથી તમે કાળી ચરબી માટે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે ઘણી ફેરી જીરું અંદર અત્યારે સારું હોય, જીરું અંદર કાળી ચરબી કે ઉભક સુકારો નથી આવવા દેવો મિત્રો, તો એની માટે જનરલ ફૂગનાશક કયા વાપરી શકીએ જેથી કરીને આપણે સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકીએ. એની આપણે વાત કરીએ તો તમારે શરૂઆતમાં ટાટા કંપનીનું આયન આવે છે, જે ટાટા કંપનીનું આયન આજે આવે તમારે 15 લીટર પાણીમાં 20 ગ્રામ લેખે નાખવાથી જે કાળી ફૂગનો જે પ્રશ્ન હોય છે આવી ગયા પછી પણ કામ આપે છે, અને આવવા ન દેવું હોય તો એની માટે પણ કામ સારું આપે, અને સફેદ ચારી આવી ગઈ હોય તો પણ સફેદ ચારી માટે પણ ટાટા કંપનીનું આયન 15 લીટર પાણીમાં 20 ગ્રામ લેખે નાખવાથી તમે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. પછી આપણે વાત કરીએ કે સફેદ ચારી માટે તો કેરાથિન ગોલ્ડ આવે છે કોટેવા કંપનીનું, આ 15 લીટર પાણીમાં 15 ml લેખે નાખવાથી આમાં પણ સફેદ ચારી માટે મિત્રો રિઝલ્ટ મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે જનરલ ફૂગનાશક આપણે કયા વાપરીએ કે જેથી કરીને જીરું અંદર કાળિયો કે પીળિયો કે સુકારો કે ફૂગના એક પણ રોગ આવવાનો હતો એડવાન્સ વાપરવા માટે, તો એની માટે તો મેં અગાઉ તમે ટાટા કંપનીનું અર્ગોન કીધું છે, કોટેવા કંપનીનું ગેલિયોની વાત કરી છે, સાથે સાથે બીએસએફ કંપનીનું પ્રિયાક્ઝર દવા આવે છે, બીએસએફ કંપનીનું પ્રિયાક્ઝર 15 લીટર પાણીમાં 12 ml લેખે નાખવાથી આનું પણ તમે ફૂગ માટે મિત્રો સારું રિઝલ્ટ મેળવી શકશો. અથવા બાયર કંપનીનું નેટિવો જે દવા આવે, બાયર કંપનીનું નેટિવો, આ 15 લીટર પાણીમાં 10 ગ્રામ લેખે નાખવાથી તમારે કોઈ પણ જીરું અંદર ઉભક સુકારો હોય, જીરું પીળું પડી જતું હોય કે જીરું અંદર કોઈ પણ પ્રકારના ફૂગના પ્રશ્ન ન આવવા દેવા માટે અને આવી ગયા પછી પણ વાપરવા માટે તમે બાયર કંપનીનું નેટિવો 15 લીટર પાણીમાં 12 ગ્રામ લેખે નાખવાથી સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. બીજી આપણે વાત કરીએ ફૂગનાશક બીએસએફ કંપનીનું કેબરિયો ટોપ, જે આપણે જૂનું અને જાણીતું છે. આ કેબરિયો ટોપ 15 લીટર પાણીમાં 60 ગ્રામ લેખે નાખવાથી પણ આનું મિત્રો તમે ફૂગ માટે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. વાત કરીએ કે બાયર કંપનીનું જે નવી દવા આવી લુના એક્સપિરિયન્સ, બાયર કંપનીનું જે ફૂગ માટે તમારે આમાં જે ઝેર આવે છે, બે પ્રકારના ઝેર આવે છે. એક આવે છે ટેબુકોનાઝોલ આવે છે અને ફ્લુરોમાઇરિયમ નામનું ઝેર આવે છે. આ બંને ઝેર આવે તમારે આ 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી આનું પણ ફૂગ માટે મિત્રો બાયર કંપની લુના એક્સપિરિયન્સ રિઝલ્ટ પણ સારું રિઝલ્ટ મેળવી શકશો. બાયર કંપની જે નવી દવા આપી છે અસરબો, આમાં જે મેં તમને અગાઉ વાત કરી લુના એક્સપિરિયન્સ વાળું ઝેર અને સ્ટ્રિપ્લોસેરાઇડિન નામનું ઝેર જે આપણે બાયરનું નેટિવ આવે છે, આ બંને ઝેર કોમ્બિનેશનમાં આવે છે. આ પણ 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી ફૂગ માટે મિત્રો સારું રિઝલ્ટ મેળવી શકશો. વાત કરીએ અને પછી તો સિઝન્ટા કંપનીનું આ વર્ષે જબરદસ્ત દવા આવી છે મિરાવિસ ડ્યુ. આમાં પણ મિરાવિસ ડ્યુ 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી જીરું માટે તમારે ઉભક સુકારો હોય, જીરું પીળું પડી ગયું હોય, જીરું અંદર કાળી ચરબી ન આવતી હોય, તો એની માટે તમે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ વાપરવાથી પણ રિઝલ્ટ સારું મિત્રો મેળવી શકશો. પછી વાત કરીએ કે સિઝન્ટા કંપનીનું કુમાનેલ, જે જીરુમાં વધારે જાંબુડિયાનો પ્રશ્ન રહેતો હોય, જીરું જાંબુડિયા જેવું થતું હોય અને જીરું પીળું પડી જતું હોય, જીરું વિયાવાનો પ્રશ્ન હોય, તો એની માટે સિઝન્ટા કંપનીનું સસ્તી અને સારી દવા કુમાનેલ આવે છે 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી જાંબુડિયા માટે તમે સૌથી સારામાં સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. પછી વાત કરીએ સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ, જેમાં એજોસ્ટ્રોબિન અને ડાયકોકોનાઝોલ નામનું જે ઝેર આવે છે, પણ આ ઝેર તમારે વાપરવાથી તમે જીરુમાં, ધાણામાં કે કોઈ પણ પાકમાં તમારે રિઝલ્ટ ચરબી માટે, સુકારા માટે તમે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. એમિસ્ટા ટોપ. પછી વાત કરીએ સિઝન્ટા કંપનીનો કવચ ફ્લો આવે છે, કવચ ફ્લો, સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો આવે 15 લીટર પાણીમાં તમારે 40 ml લેખે નાખવાથી તમારે કોઈ પણ પ્રકાર